જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નાગપાંચમ વિશે જાણીશું. નાગપાંચમે નાગની પૂજા કઈ રીતે થાય અને એના વિશે જે વાર્તા છે તે પણ હું તમને આજના વિડીયોમાં જણાવીશ. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર આખો વિડીયો તમારે ધ્યાનથી સાંભળવાનો છે, તો જ તમને એની વાર્તા અને નાગ દેવતાની પૂજા વિધિ વિશે ખબર પડશે. પૂજા વિધિ તો તમને કદાચ ખબર હશે, પણ ઘણાને વાર્તા ખબર ન હશે. વાર્તા સાંભળવાથી તમને નાગપંચમીની પૂજાનું પૂરું ફળ મળશે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો. આ વિડીયોનો બીજા લોકો સુધી પણ પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ નાગ દેવતાની પૂજા વિધિ વિશે જાણી શકે અને વાર્તા સાંભળી શકે. તો ચાલો આજે આપણે જાણીએ કે નાગ દેવતાની પૂજા કઈ રીતે થાય અને એના વિશે વાર્તા શું છે. મિત્રો, જેમ આપણે તુલસી માતાની અને પીપળાની પૂજા કરીએ છીએ, દેવોની પૂજા કરીએ છીએ, દેવીની પૂજા કરીએ છીએ, ગાય માતાની પૂજા કરીએ છીએ, એ જ રીતે નાગ દેવતાની પણ પૂજા કરાય છે. નાગ દેવતા મહાદેવનું આભૂષણ છે, એટલે નાગ દેવતાની પૂજા કરવાથી મહાદેવ પણ ખુશ થાય છે અને મનવાંછિત ફળ આપે છે. નાગ દેવતાની પૂજા શ્રાવણ સુદ પાંચમ અથવા તો શ્રાવણ વદ પાંચમના દિવસે થાય છે. ઘણા લોકો શ્રાવણ સુદ પાંચમના દિવસે કરે છે, તો ઘણા લોકો શ્રાવણ વદ પાંચમના દિવસે કરે છે. નાગપાંચમને દિવસે સવારે નાહી ધોઈને પાણિયારું ચોખ્ખું કરીને ધોઈને એના પર આપણે નાગની આકૃતિ બનાવવાની હોય છે અને નાગ દેવતાનું પૂજન કરીને ઘીનો દીવો સળગાવીને એમને નૈવેદ્ય ધરીને પૂજા કરવામાં આવે છે. નૈવેદ્યમાં તમારે દૂધ, મઠ કે મગ ફણગાવેલા હોય તે, અથવા ઘણા લોકો ખીચડી ભાજી પણ બનાવીને નૈવેદ્ય ધરાવે છે. પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. નૈવેદ્યમાં તમારે દૂધ ધરાવવું હોય તો ધ્યાન રાખજો કે દૂધ ગરમ ના હોવું જોઈએ. ગરમ હોય તો દૂધને ઠંડુ પાડીને નૈવેદ્યમાં ધરાવવાનું છે. પૂજા કરતી વખતે તમારે આ મંત્ર બોલવાનો છે: ઓમ ભૂણગેશા વિદ્મહે સર્પરાજય ધીમહિ તન્નો નાગઃ પ્રચોદયાત. પૂજન વિધિ કર્યા બાદ તમારે પ્રાર્થના કરવાની છે કે હે નાગ દેવતા, મારી પૂજન વિધિમાં કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો અને એક ભાઈ તરીકે એક બહેનની પૂજાનો સ્વીકાર કરજો અને મારા પરિવારનું રક્ષણ કરજો. કહેવાય છે કે નાગ દેવતાની પૂજા કરવાથી જો કુંડળીમાં કાલ સર્પદોષ અથવા નાગ દોષ હોય અથવા તો ખરાબ શક્તિનો પ્રભાવ હોય તો એ દૂર થાય છે. કહેવાય છે કે નાગ પાંચમની પૂજાનો સંબંધ ધન સંપત્તિ સાથે હોય છે. નાગ પાંચમને દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ધન સંપત્તિનું આગમન થાય છે. જો શ્રાવણ સુદ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા ન થઈ હોય તો શ્રાવણ વદ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવી, અને જો શ્રાવણ સુદ પાંચમના દિવસે તમે પૂજા કરી હોય તો શ્રાવણ વદ પાંચમના દિવસે પૂજા કરવાની જરૂર રહેતી નથી. તો ચાલો આપણે હવે નાગ પાંચમની વાર્તા સાંભળીએ. પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને 7 પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ, ચરિત્રવાન અને સુશીલ હતી, પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો, જેને મોટી વહુ મારવા લાગી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી, તેને ન મારતા, તે તો નિર્દોષ છે. આથી મોટી વહુએ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર બેસી ગયો
નાની વહુએ સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છીએ, તમે અહીંથી જશો નહીં. આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન ભૂલી ગઈ. તેને જ્યારે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને બોલી, સાપભાઈ પ્રણામ. સાપ બોલ્યો, તે મને ભાઈ કહ્યું છે, તેથી જવા દઉં છું, નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેતી. તે બોલી, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાપ બોલ્યો, સારું, આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું, તને જે માંગવું હોય તે માંગી લે. તે બોલી, ભાઈ મારું કોઈ નથી, સારું થયું તમે મારા ભાઈ બની ગયા. થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું, આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો, હું તેનો દૂરનો ભાઈ છું. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યું કે હું એ જ સાપ છું, એટલે તું ગભરાઈશ નહીં. જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી જ વારમાં તેઓ સાપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ. એક દિવસે સાપની માતાએ કહ્યું, હું એક કામથી બહાર જઈ રહી છું, તું તારા ભાઈઓને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધું, જેનાથી સાપનું મોં બળી ગયું. તેથી સાપની માતાને ગુસ્સો આવ્યો. સાપે તેમને ચૂપ રહેવાનું કહ્યું. ત્યાર પછી તેને ઘણું બધું સોનું, ચાંદી, હીરા, ઝવેરાત આપીને સાસરીએ વળાવવામાં આવી. આટલું ધન જોઈને મોટી વહુને ઈર્ષા આવી. તે બોલી, ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજું ધન લેવું જોઈએ. સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી, આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાપે સાવરણી પણ સોનાની લાવી આપી. સાપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને કહેવા લાગી, શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠના ઘરેથી હાર લઈને જલ્દી હાજર થાવ. શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હારને લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારું ન લાગ્યું. તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો. નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે. તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાપે તેવું જ કર્યું. જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો. આ જોઈને રાણી ચીસ પાડીને રડવા માંડી. રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે. તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું, તે શું જાદુ કર્યો છે? હું તને દંડ આપીશ. નાની વહુ બોલી, રાજાજી, દૃષ્ટતા માફ કરો. આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતીનો રહે અને બીજાના ગળામાં જાય ત્યારે સાપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં પહેર્યો કે તરત જ તે સાપમાંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો. આ જોઈને રાજા ઘણા ખુશ થયા. તેમને તે હાર તેને પાછો આપી દીધો. ઉપરાંત ઘણી સોના મહોરો પણ આપી. તે બધું લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષ્યામાં આવીને નાની વહુના પતિના કાનમાં ભંભેર્યા અને પૂછો કે આટલું ધન ક્યાંથી લાવે છે. પતિએ નાની વહુને કહ્યું, સાચું બોલ કે તને આ ધન કોણ આપે છે? નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો. સાપ તરત જ પ્રકટ થયો અને ગુસ્સામાં બોલ્યો, જે મારી ધર્મબહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ.
નાની વહુનો પતિ ખુશ થઈ ગયો. તેને સાપ ભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેમની પૂજા કરે છે. તો આ હતી નાગપાંચમની વાર્તા. મિત્રો, તમને આ વાર્તા અને પૂજન વિધિ અને આ મારો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો. મારો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી વધુમાં વધુ પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ વાત જાણી શકે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.